ચરિતાર્થ ને જોવાનું છે. પહેલા શ્લોકનું પારાયણ કરી લઈએ. 9મો અધ્યાય 29મો શ્લોક. પાન નંબર 149. 9મો અધ્યાય શ્લોક 29, પાન 149. સમોહમ સર્વભૂતેષુ ન મે દ્વેષ્યોસ્તિ ન પ્રિયઃ યે ભજન્તિ તુ માં ભક્ત્યા મયિ તેષુ ચાપ્યહમ. હું સગળા ભૂતોમાં સમભાવે વ્યાપક છું. ન તો કોઈ મને અપ્રિય છે કે ન પ્રિય છે, છતાં પણ જે ભક્તો મને પ્રેમથી ભજે છે તેઓ મારામાં છે અને હું પણ તેમનામાં પ્રત્યક્ષ રૂપે પ્રગટ છું. 29મો શ્લોક 9મા અધ્યાયનો. આપણને ભગવાન પોતાના જ વ્યવહારની વાત પોતે જ કરી રહ્યા છે. હું બધા ભૂત માત્રમાં સમાન રીતે વ્યાપક છું. મને કોઈ પ્રિય પણ નથી કે કોઈ અપ્રિય પણ નથી, છતાં પણ જે ભક્તો મને અનન્ય ભાવથી ભજે છે તેઓ મારામાં છે અને હું પણ તેમનામાં છું પ્રત્યક્ષ રૂપે. પૂર્વાર્ધનો વિચાર ગયા રવિવારે કર્યો. ભગવાન કહે છે હું ક્યાં પણ ઓછો નથી કે ક્યાં વધારે નથી. આકાશને તમે ક્યાં ઓછું કહેશો કે ક્યાં વધારે કહેશો? ભગવાન ખમ બ્રહ્મ આકાશની જેમ વ્યાપ્ત છે. કોઈ જગ્યાએ ઓછા છે, કોઈ જગ્યાએ વધારે છે એવું નથી. એટલા માટે ભગવાન કહે છે હું ક્યાંક ઓછા પ્રમાણમાં છું, ક્યાંક વધારે છું એવું નથી. કીડી નાની હોવાથી હું તેમનામાં ઓછો છું તેનામાં, અને હાથી મોટો હોવાથી તેનામાં વધારે છું એવું નથી. હું અત્યંજમાં, જેને આપણે નીચી જાતિ ગણીએ છીએ, છે નહીં કોઈ પણ આપણે ગણીએ છીએ, હું અત્યંજમાં ઓછા પ્રમાણમાં છું કે ઓછો છું, કે બ્રાહ્મણમાં વધારે પ્રમાણમાં છું કે વધારે છું એવું પણ નથી. જેવો મને પ્રતિકૂળ વર્તે છે તેમનામાં ઓછો છું અને જેવો અનુકૂળ વર્તે છે તેમનામાં વધારે છું એવું નથી. હું ઓછો વધતો ક્યાંય નથી. હું સમમ, બધે જ સમાન છું, સર્વત્ર સમાન છું. કારણ કે તમામ પ્રાણીઓ મારો અંશ છે. મમૈવાંશો જીવલોકે 15મા અધ્યાયમાં કહું તમામ પ્રાણીઓ, એમાં કીડીથી માંડીને અમીબા સુધી બધા જ આવી જાય. તમામ પ્રાણીઓ, જીવ જંતુઓ, મનુષ્યોની, વૃક્ષયોની, પશુઓની, વનસ્પતિઓની, તમામ એ મારો અંશ હોવાથી, મારું જ સ્વરૂપ હોવાથી તેઓ મારાથી ક્યારે પણ અલગ થઈ શકતા નથી અને હું પણ તેમનાથી ક્યારે પણ જુદો હોતો નથી. એટલા માટે હું સર્વમાં સમાન છું. મારો ક્યાંય કોઈ પ્રત્યે પક્ષપાત નથી. ભગવાન પોતાનું જ વર્તન પોતે જ કહે છે, મારો ક્યાંય કોઈ પ્રત્યે પક્ષપાત નથી. તાત્પર્ય એ થયું કે પ્રાણીઓમાં જન્મથી, કર્મથી, પરિસ્થિતિમાં અનેક રીતે વિષમતા હોવા છતાં પણ હું સર્વથા સર્વદા સૌમાં સમાન રીતે વ્યાપક છું. ક્યાંય ઓછો છું કે ક્યાંય વધારે નથી એવું નથી. પછી પાછું બીજા ચરણમાં પ્રભુએ સ્પષ્ટતા કરી, ન મે દ્વેષ્યોસ્તિ ન પ્રિય. હું બધા પ્રાણીઓમાં સમાન છું. એટલું જ નહીં, કોઈ પણ પ્રાણી એટલે આપણે બધા જ મારા રાગ દ્વેષનો વિષય નથી. કોઈ પણ પશુ, પક્ષી, પ્રાણી, મનુષ્ય મારા રાગ દ્વેષનો વિષય નથી. કોઈ શુભ કર્મો કરે તેના માટે મને કોઈ રાગ નથી અને કોઈ અશુભ કર્મો કરે તેના માટે મને કોઈ દ્વેષ નથી. પરંતુ શુભ કર્મ કરનારને કર્મના સિદ્ધાંત પ્રમાણે તેના ફળ રૂપે સુખની પ્રાપ્તિ થાય છે. જે શુભ કર્મ કરે છે
એને કર્મનો સિદ્ધાંત છે. અને સારા કર્મ કર્યા હોય તો તેને સુખની પ્રાપ્તિ થાય છે, અને અશુભ કર્મ કરનારને તેના કર્મના સિદ્ધાંત પ્રમાણે દુઃખ મળે છે. એટલે સંસારમાં કોઈ માણસો આપણે સુખી કે દુઃખી જોતા હોઈએ તો તેમાં ભગવાન વચ્ચે નથી આવતા. આપણા ગત જન્મના કર્મનું ફળ સુખ રૂપે કે દુઃખ રૂપે આપણે ભોગવીએ છીએ. ભગવાન તો બધામાં સમાન છે. અશુભ કર્મ કરનારને તેના કર્મના સિદ્ધાંત પ્રમાણે દુઃખ મળે, અને શુભ કર્મ કરનારને સુખ મળે. એક સ્વર્ગ રૂપી ઊંચી ગતિને પામે છે, બીજો નર્ક રૂપી નીચી ગતિને પામે છે. પુણ્યાત્મા હોય કે પાપાત્મા હોય, તેમનામાં મારો કોઈ રાગ નથી, કોઈ દ્વેષ નથી. કારણ બધા પ્રાણીઓ મારો અંશ હોવાથી બધા મને સમાન રીતે પ્રિય છે, અને મારી કૃપા બધા ઉપર સમાન રીતે વરસે છે. ગયા વખતે જોયું તો પ્રભુએ રચેલા પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ, પંચ તત્વ અને પ્રકૃતિ, તમે જુઓ ક્યાં ભેદ કરે છે. સૂર્ય બધાને સમાન તાપ આપે છે. સૂર્ય ક્યાં ભેદ કરે છે કે આ નાનો છે, મોટો છે, ભણેલો છે, અભણ છે, આ જંતુ છે, આ મનુષ્ય છે, આ શુભ કર્મ કરે છે, આ શુભ કર્મ કરે છે. ભગવાનના રચેલા પંચ મહાભૂત અને પ્રકૃતિ ક્યારેક કોઈ પ્રત્યે વિષમતા ક્યાં દાખવે છે? પાણી જે પીએ એની તરસ છીપાય. પાણી કોઈ દિવસ વિષમ રહેતું નથી કે આ પીશે તો જ એની તરસ છીપાશે, અને આ નહીં, આ પીશે તો એની તરસ નહીં છીપાય. પાણી બધા માટે સમ છે. સૂર્ય બધા માટે સમાન છે. પૃથ્વી બધાને સમાન રીતે રાખે છે. પૃથ્વી તેની ગોદમાં બધાને સમાન રીતે રાખે છે. અગ્નિ બધાને સમાન રીતે હૂંફ આપે છે. આકાશ બધામાં સમાન રીતે વ્યાપ્ત છે. અને વાયુ, આપણે જે ઓક્સિજન લઈએ છીએ તે પણ બધાને સમાન રીતે મળે છે. ક્યાં ભગવાન કોઈ પ્રકૃતિના તત્વો દ્વારા ભેદભાવ કરે છે કે આને ઓક્સિજન આપવું અને ન આપવું? બધા જ ભગવાનના અંશ છે. તેથી બધાને સમાન રીતે ભગવાન પોતાની કૃપાનો વરસાદ વરસાવે છે. જેમ કે કોઈ એક વ્યક્તિના એક હાથમાં પીડા થઈ હોય, એક હાથ તૂટી ગયો, ફ્રેક્ચર થયો હોય કે ક્રેક થયો હોય, હાથે પાટો હોય કે ઘા પડ્યો હોય, શરીરના કોઈ કામમાં એ હાથ કામ આવતો નથી. શરીરની કોઈ પ્રવૃત્તિ નિષ્ક્રિય છે. દુખાવો થાય છે તો એ હાથ રાત્રે ઊંઘવા પણ દેતો નથી. કોઈ કામ કરીએ ત્યારે વિઘ્નરૂપ પણ બને છે. અને બીજો હાથ છે એ આપણા શરીરના બધા જ કામમાં આવે છે. પરંતુ જે વ્યક્તિ છે એ પેલા નકામા હાથ પ્રત્યે અણગમો દાખવે છે, ને જે કામનો હાથ છે તેના પ્રત્યે પ્રેમ રાખે છે. એના માટે બધા જ બે હાથ સમાન છે. ભલે એક નિષ્ક્રિય છે, તૂટી ગયો છે, કામનો નથી, છતાં પણ બંને હાથ પ્રત્યે પેલો વ્યક્તિ સમાન છે. બે હાથ આપણા માટે સમાન છે. કોઈ નાનો નથી કે કોઈ મોટો નથી. એવી રીતે શરીરના બધા જ અંગો આપણા માટે સમાન છે. નખથી શરૂ કરીને માથા સુધી. કોઈ હાથની આંગળી આપણા માટે પ્રિય કે અપ્રિય હોતી નથી કે આંગળી મને બહુ ગમે છે ને આંગળી કપાઈ જાય તો ચાલે, એવું નથી. બધી જ આંગળીઓ આપણને સમાન છે. એવી રીતે ભગવાન કહે છે, કોઈ વ્યક્તિ મારા કહેવા પ્રમાણે ચાલતો હોય કે પુણ્ય કર્મ કરનારો હોય, કોઈ વ્યક્તિ મારા અનુસાર ન ચાલતો હોય કે પાપ કર્મ કરનારો હોય, મારાથી વિરુદ્ધ વર્તન કરતો હોય, અને કોઈ મને ગમતું વર્તન કરતો હોય, તો પણ એ બંને પ્રકારના કોઈ પ્રત્યે મને રાગ દ્વેષ નથી. પ્રિયપણું નથી કે અપ્રિયપણું નથી. હા, તેમના આચરણ પ્રમાણે તેમને પરિણામ ભોગવવું પડે છે. તેમનું જેવું આચરણ છે તેવું પરિણામ તેમને ભોગવવું પડે. પણ ભગવાન વચ્ચે નથી આવતા. આમ ભગવાન કહે છે,
સમોહમ સર્વભૂતેષુ નમે દ્વેષ્યોસ્તિ ન પ્રિય. અહીંયા આપણને પ્રશ્નનો જવાબ મળી ગયો. ભગવાન માટે તો જીવ માત્ર સમાન છે. તે ભગવાનને માનતો હોય કે ન માનતો, તે ભગવાનનું પૂજન કરતો હોય કે ન કરતો હોય, ભગવાન બધાનું મેટાબોલિઝમ ચલાવે છે, ભગવાન બધાને શક્તિ આપે છે, કૃપા વરસાવે છે. તે ભગવાનની પૂજા કરે, સ્મરણ કરે કે ન કરે, સેવા કરે કે ન કરે, શુભ કે અશુભ વર્તન કરે, સુજન હોય કે દુર્જન હોય, ભગવાન બધાને સમાન રીતે સંભાળે છે. એટલે કોઈ વ્યક્તિ એમ કહે કે તમે ભગવાનનું નામ લો છો અને હું ભગવાનનું નામ નથી લેતો, તોય ભગવાન મારું ખાવાનું પચાવે છે અને તમારું એ પચાવે છે, મને પણ સંભાળે છે, તમને પણ સંભાળે છે, હું કશું કરતો નથી, તો ભગવાનના વ્યવહારમાં કોઈ પણ પ્રકારની અસમાનતા નથી. ભગવાને આવું કહ્યું પહેલી લીટીમાં કે નમે દ્વેષ્યોસ્તિના પ્રિય સમોહમ સર્વભૂતેષુ, બધા પ્રાણી માત્રમાં હું સમાન છું. તો પછી કેટલાક લોકોને ભગવાનના અનુગ્રહનો અનુભવ થાય છે અને કેટલાક લોકોને નથી થતો. જો ભગવાન બધામાં સમાન હોય તો કેટલાકને અનુગ્રહનો અનુભવ થાય, ભગવાનની કૃપાળુતાનો અનુભવ થાય, દયાનો અનુભવ થાય, અને કેટલાકને નથી થતો. ભગવાન બીજી લીટીના ઉત્તરાર્ધમાં પાછી સ્પષ્ટતા કરે છે. જો પહેલો તો ભગવાને કહી દીધું બધા માટે, પછી ભગવાન બીજામાં કહે છે યે ભજન્તિ તુમામ ભક્ત્યા મયી તે તેષુ ચાપ્યહમ. આ ભક્તિ યોગનો અધ્યાય છે. એટલા માટે ભગવાને શું કહ્યું? જેવો ભક્તિપૂર્વક મારું ભજન કરે છે, અર્થાત સંસારમાં જેમને આસક્તિ નથી, પ્રલોભન નથી, રાગ નથી કે દ્વેષ નથી, જેવો કેવળ મને જ પોતાનો માને છે, કેવળ મને જ પરાયણ રહે છે, કેવળ મારી જ પ્રસન્નતા માટે રાત દિવસ કામ કરે છે, જેવો શરીર, મન અને વાણી દ્વારા મારા જ માર્ગે ચાલે છે, જેવો કેવા છે ગીતાજીમાં ભગવાને જ કહ્યું છે. જુઓ, 2 શ્લોક પરથી ખ્યાલ આવશે. પહેલો 9મા અધ્યાયનો 14મો શ્લોક આપણે અધ્યયન કરી ગયા છે, પાન નંબર 144. ભગવાન કોણામાં ભગવાન કહે છે કે યે ભજન્તિ તુમામ ભક્ત્યા. તો 144 પાન નંબર 9મા અધ્યાયનો 14મો શ્લોક જુઓ. સતતમ કીર્તયન્તો મામ યતંતશ્ચ દ્રઢવ્રતઃ નમસ્યંતસ્ય મામ ભક્ત્યા નિત્યયુક્તા ઉપાસતે. એ દ્રઢ નિશ્ચય ભક્તો નિરંતર મારા નામ અને ગુણોનું કીર્તન કરતા, મારી પ્રાપ્તિ અર્થે પ્રયત્ન કરતા અને મને વારંવાર પ્રણામ કરતા, સદા મારા ધ્યાનમાં જોડાઈને અનન્ય પ્રેમથી મને ઉપાસે છે. અને એ જ વાત ભગવાને 10મા અધ્યાયના 9મા શ્લોકમાં કરી, પાન નંબર 154. 10મો અધ્યાય 9મો શ્લોક. જે અધ્યયન આપણે હવે કરવાનું છે આવતા મહિનામાં. મત ચિત્તા મદગત પ્રાણા બોધયંતા પરસ્પરમ કથયંતશ્ચ મામ નિત્યમ તુષ્યંતિ ચ રમંતિ ચ. નિરંતર મારામાં મન પરોવી રાખનાર અને મારામાં જ પ્રાણોને અર્પણ કરી રાખનારા ભક્તજનો મારી ભક્તિની ચર્ચા દ્વારા પરસ્પર મારા પ્રભાવને ઓળખાવતા અને ગુણ પ્રભાવ સહિત મારું કથન કરતા નિત્ય નિરંતર સંતોષી રહે છે અને મુજ વાસુદેવમાં જ નિરંતર રમ્યા કરે છે. તો ભગવાને આ શ્લોકને બીજી લીટી આવા લોકો માટે કહી. આપણા માટે તો ભગવાને પહેલા કહી દીધું સમોહમ સર્વભૂતેષુ નમે દ્વેષ્યોસ્તિ ન પ્રિય.
પછી ભગવાને આ શ્લોકમાં બીજી લીટી કેવા ભક્તો માટે કહી? આવા ભક્તો સતતમ કીર્તયંતોમાં. એટલે બીજી લીટીમાં ભગવાને પાછો કયો યે ભજન્તે તુમામ ભક્ત્યા, જે મને નિરંતર અનન્યતાથી ભજે છે, હું તેઓમાં છું અને તેઓ મારામાં છે. એક શ્લોકમાં બે વિચાર દર્શાવે. પહેલા સર્વમાં સમાન રીતે બધાની વાત કરી, પછી ભગવાને કહ્યું યે ભજન્તિ તુમામ ભક્ત્યા, પરંતુ જે લોકો મને ભક્તિથી મારું ભજન કરે છે તેમનામાં હું છું અને તેઓ મારામાં છે. બહુ સુંદર ભગવાને આટલું સ્પષ્ટ વાત શ્રીમદ ભગવદ્ ગીતા સિવાય ક્યાંય નહીં મળે. આ પદને સમજવાનું છે. જેવો ભક્તિથી મને ભજે છે, અર્થાત આપણે આગળનો સંદર્ભ ભગવાન કહે છે સર્વ કર્મ સમર્પણ કરવા રૂપી ભક્તિથી જેવો મને ભજે છે. ભગવાનને બધા જ કર્મનું સમર્પણ કરવું એ ભક્તિનો બહુ મહત્વનો સિદ્ધાંત જે આપણે આગળ જોઈ ગયા. યદ કરોશી યદસ્નાસી યદ જોહોસી દદાસી યદ. એટલે ભગવાન કહે છે સર્વ કર્મ સમર્પણ કરવા રૂપી ભક્તિથી જેવો મને ભજે છે તેઓ નિષ્કામ ભક્તિથી ભગવાન ભાવનાથી મને બધા જ કર્મો અર્પણ કરતા હોવાથી તેમની શું થાય છે? ચિત્ત અને શુદ્ધિ થાય છે. તમે જ્યારે બધા જ કર્મો ભગવાનને અર્પણ કરો તો હવે તમારા મનમાં કોઈ કામના જ નથી કોઈ કર્મની, કારણ કે કર્મ ભગવાનને અર્પણ જ કરી દીધા. આમ કરવાથી શું થાય? ચિત્ત અને શુદ્ધિ થાય. આપણું ચિત્ત શુદ્ધ થાય. આપણું ચિત્ત શેનાથી દોડાયેલું છે? કામનાઓથી, ઈચ્છાઓથી. મને મળશે, આ ફળ મળશે, આ ફળ મળશે, આવું મળશે, તે મળશે. ઈચ્છા અને કામનાથી આપણું મન દોડાયેલું છે. હવે જ્યારે કર્મ જ ભગવાનને સોંપી દઈએ તો આપણામાં ન રહી ઈચ્છા, ન રહી કામના, અને ચિત્તમાં કામનાઓ જ ન રહી તો મન કેવું થઈ ગયું? સ્વચ્છ. કારણ કે કામનાથી મન દોડાય છે, મન સ્વચ્છ થયું. રજસ એટલે રાગ અને તમસ એટલે દ્વેષ. રાગ અને દ્વેષ રૂપી અશુદ્ધિ ચિત્તમાંથી દૂર થઈ અને શું આવ્યું? સત્વનો પ્રકાશ. રાગ દ્વેષ દૂર થયા, તમસ રજસ દૂર થયા, એટલે સત્વ ગુણનો પ્રકાશ આવ્યો અને તેનાથી અંતઃકરણ શુદ્ધ અને પ્રકાશિત થયો. આત્મ સ્વરૂપ મનના અધિષ્ઠાન રૂપ આપણે જે પરમાત્મા છે તેનું દર્શન હવે સ્પષ્ટ થાય છે. મહાપુરુષો પોતાના ચિત્તમાં પરમાત્માના દર્શન કરી શકે છે અને આપણે આપણા ચિત્તમાં પરમાત્માને જોઈ શકતા નથી. એનું એક જ કારણ છે કે આપણું ચિત્ત કામનાઓ અને ઈચ્છાઓથી મલિન થયું છે, દોડાયું છે. ઉદાહરણ આપો, ખાબોચિયું હોય, ખાબોચિયામાં તમારો કોઈ 10 રૂપિયાનો સિક્કો પડી ગયો. ખાબોચિયામાં તમે જોશો તો સિક્કો નહીં જણાય, પણ એ જ સિક્કો ઝરણામાં પડી ગયો તો એ સિક્કો તમને ઉપરથી દેખાશે, પથ્થરની વચ્ચે પડેલો. શા માટે? ખાબોચિયામાં ગંદકી છે અને સિક્કો હોવા છતાં આપણને જોવાતો નથી, અને ખાબોચિયામાં શુદ્ધિ છે એટલા માટે સિક્કો દેખાય છે. પ્રભુ આપણી અંદર જ છે. મહાત્માઓ તેને જોઈ શકે છે કારણ કે તેમનું ચિત્ત એ ઝરણા જેવું છે, અંદર કોઈ અશુદ્ધિ નથી. અને આપણે પરમાત્મા હોવા છતાં જોઈ શકતા નથી કારણ કે આપણી કામનાની, ઈચ્છાની અશુદ્ધિઓ આપણા મનમાં છે, અને ભગવાન હોવા છતાં આપણને દ્રશ્યમાન નથી. તેનાથી પરમાત્માને લોકોને દર્શન થાય છે. પરમાત્માના દર્શન થતાં જ તેમને એમ લાગે છે કે તે ભગવાનનો છે, કારણ કે જે વ્યક્તિ સતત મારી સાથે હોય એ મારો છે, હું તેનો છું. તે પોતાનામાં પ્રભુને જુએ છે અને પ્રભુમાં પોતાને જુએ છે. પણ કોણ? શુદ્ધ હૃદયવાળો. અને તેનામાં ભગવદાકાર વૃત્તિનો ઉદય થાય છે
તેને એમ લાગે છે હું વાસુદેવ છું, હું બ્રહ્મ છું. જો તમે રાસ પંચાધ્યાયમાં ગોપિકાઓથી જ્યારે ભગવાન અદૃશ્ય થઈ જાય છે ત્યારે ગોપિકાઓ શું કહે છે? કૃષ્ણોહમ, હું કૃષ્ણ છું. હવે અશુદ્ધિ ગઈ, કામના ગઈ, અહંકાર દૂર થયો. હવે ગોપિકાઓ કૃષ્ણને બહાર નથી જોતી. અહમ કૃષ્ણ, કૃષ્ણ મારામાં છે, હું જ કૃષ્ણ છું, હું જ વાસુદેવ છું, હું જ બ્રહ્મ છું. તેવું દર્શન તેમને સ્પષ્ટ થતું જાય છે. તેથી ભગવાન શું કહે છે? હું તેમનામાં છું અને તેઓ મારામાં છે. કારણ નિર્દોષ બ્રહ્મને જોવા માટે આપણી દ્રષ્ટિ નિર્દોષ જોઈએ. બ્રહ્મ તો નિર્દોષ છે. ગીતામાં આપણે આગળ જોઈ ગયા, નિર્દોષમ હિ સમમ બ્રહ્મ, બ્રહ્મ નિર્દોષ છે. તો નિર્દોષ બ્રહ્મને જોવા માટે આપણી દ્રષ્ટિ પણ નિર્દોષ જોઈએ. અને નિર્દોષ બ્રહ્મને પામવા માટે આપણું ચિત્ત પણ, આપણું મન પણ નિર્વિકાર જોઈએ. ઘણા લોકો કહે છે ભગવાન છે તો દેખાતો કેમ નથી? કેવી રીતે દેખાય? મલિનતા છે ચિત્તમાં, તો ભગવત દર્શન કેવી રીતે થાય? એટલા માટે નિર્દોષ બ્રહ્મને પામવા માટે નિર્વિકાર મન જોઈએ. આપણા મનમાં કેટલા વિકારો ભરેલા છે, કેટલા રાગ દ્વેષ ભરેલા છે, ઈર્ષા, દ્વેષ, મદ મત્સરના જાળાઓ છે. પછી ભગવાન આપણને ક્યાંથી દેખાય? તો કેટલાકને ભગવાનનો અનુભવ થાય છે અને કેટલાકને ભગવાનનો અનુભવ થતો નથી. શા માટે? તો તે માટે આદ્ય શંકરાચાર્ય સમજાવે છે, અગ્નિનો સ્વભાવ છે હું પાપવા, આ અગ્નિનો સ્વભાવ છે. પરંતુ જેવો અગ્નિના નજીક છે તેવો તેની હૂંફનો અનુભવ કરી શકે. પણ અગ્નિથી દૂર હોય તો હૂંફનો અનુભવ કેવી રીતે કરી શકે? આપણે ભગવાનથી નજીક હોઈએ તો ભગવાનના મમત્વનો અનુભવ કરીએ, પણ ભગવાનથી દૂર હોઈએ તો અગ્નિ સર્વ માટે સમાન છે. પણ જે તેની નજીક જાય છે તેને હૂંફ આપે છે, અને જે તેમની દૂર છે અગ્નિથી એને અગ્નિ હૂંફ આપી શકતો નથી. અગ્નિ વિષમ નથી. આપણા વ્યવહારમાં ફરક છે. વિષમતા અગ્નિ પક્ષે નથી. જેમનામાં વિવેક છે તેઓ અગ્નિથી અભિમુખ થાય છે અને ઉષ્માનો અનુભવ કરે છે. અને જેમનામાં વિવેક નથી એ અગ્નિથી દૂર છે, વિમુખ છે. તેથી તેઓ અગ્નિની ઉષ્માથી સ્વાભાવિકપણે તેનો લાભ લઈ શકતા નથી. અગ્નિ તો સમાન છે. સૂર્યનો પ્રકાશ બધા માટે સમાન રીતે ઉપલબ્ધ છે. પરંતુ આપણે આપણા રૂમની બારીઓ બંધ કરી રાખી છે તો સૂર્ય આવે? સૂર્ય તો બધે જ જવા તૈયાર છે કિરણોથી, પરંતુ આપણી બારી જ આપણે બંધ કરી દીધી, રૂમ બંધ કરી દીધો. બહાર સૂર્ય છે. સૂર્ય બધા માટે સમાન છે, પણ તેના અજવાળાનો લાભ એને જ મળે જે પોતાની બારી ખુલ્લી રાખે છે. અગ્નિ કાષ્ટમાં સર્વત્ર અગ્નિ છે, લાકડામાં સમાન રીતે છે. અગ્નિ ક્યાં છે? તો વેદાંત એમ કહે છે અગ્નિ લાકડામાં બધે જ છે. પરંતુ તે અગ્નિને વ્યક્ત કરવા માટે પ્રયત્નની જરૂર છે. એટલા માટે તેનું મંથન કરવું પડે. વૈદિક કાળમાં અરણીનું મંથન કરીને લાકડામાં અવ્યક્ત રૂપે રહેલા અગ્નિને વ્યક્ત કરવામાં આવતું. આપણે લાકડું બાળીએ, લાકડું છે, આપણે છીએ, દિવાસળી છે. કોઈ કે અગ્નિ ક્યાં છે? એના માટે લાકડાને બાળવું પડે, લાકડાને તપાવવું પડે. અને ઈશ્વરનો અનુગ્રહ બધે જ છે, પરંતુ તે અનુગ્રહ અવ્યક્ત છે. પણ સમર્પણ રૂપી ભક્તિથી તે વ્યક્ત થાય છે. ભક્ત એ ભક્તમાં વ્યક્ત થાય છે અને તેનો આનંદ તે માણી શકે છે. ઈશ્વર સમ છે બધામાં. એના અનુગ્રહને માણવા માટે સૂર્યને કિરણો મેળવવા માટે બારી ખોલવી પડે. અગ્નિની હૂંફ મેળવવા માટે તેની પાસે જવું પડે. અગ્નિ લાકડામાં છે, તેને વ્યક્ત કરવા માટે લાકડાને સળગાવવું પડે તો અગ્નિ લાકડામાંથી પ્રગટ થાય. જ્યારે અભક્ત કે અનુગ્રહ વિદ્યમાન હોવા છતાં તેનાથી વંચિત રહે છે,
આપણે ભગવાનનો લાભ લેવો હોય તો ભગવાનની પાસે જવું પડે, તેનું સ્મરણ કરવું પડે, તો તેનો લાભ મળે. કોઈ પણ પોતાના, હવે ભગવાનની કૃપાનો વરસાદ બધે જ વરસે છે, સમાન રીતે વરસે છે, પરંતુ જો વહેતું ગંગાજળ છે, ગંગાજળમાં આપણે ઘડો લઈ ગયા હોઈએ તો ઘડો નમાવવો પડે. પહેલું એમને એમ તો ગંગાજળ એની જાતે ભરાય નહીં ને, ઘડો નમાવવો પડે. બીજી વસ્તુ, ઘડો ખાલી હોવો જોઈએ. ભરેલો હોય તો ક્યાંથી ગંગાજળ ભરાય? ઘડો ખાલી હોવો જોઈએ. ત્રીજી વસ્તુ, ઘડો છિદ્ર વગરનો હોવો જોઈએ, કાણું ના હોવું જોઈએ, તો ઘડો ભરાય. અને ચોથી વસ્તુ, ઘડામાં કોઈ પ્રકારની અશુદ્ધિ ન હોય તો ગંગાજળ પણ અશુદ્ધ થઈ જાય. ઘડો સ્વચ્છ હોવો જોઈએ. તો ભગવાનની કૃપા બધે જ વહે છે, ગંગાજળ બધે સમાન રીતે વહે છે, પરંતુ તેના માટે આપણને ઘડાને નમાવવો પડે. તે ખાલી હોવો જોઈએ, તે છિદ્ર વગરનો હોવો જોઈએ, અને ઘડામાં કોઈ અન્ય અશુદ્ધિ ન હોવું જોઈએ. ગંગાજળ બધા માટે છે. તેથી ઘડાને નમાવવો એટલે શું કરવું? અહંકાર શૂન્ય થવું. નમી કોણ શકે? જેનામાં અહંકાર નથી તે નમે. એટલા માટે આપણે ત્યાં નમનને કિંમત છે. તમે મહાપુરુષોને, ભગવાનને પહેલા નમસ્કાર કરો છો. નમસ્કાર કર્યા એનો અર્થ શું થયો? અહંકાર તમે મૂકી દીધો એમના ચરણ. હવે ભગવાન મારો અહંકાર નથી, હું આપની પાસે આવ્યો છું. મહાપુરુષો છે, ભગવાન છે, સંતો છે, એમની પાસે વંદન કરીએ. વંદન કરીએ એટલે આપણા ચિત્તરૂપી ઘડાને નમાવ્યો. અહંકાર ગયો. ચિત્તરૂપી ઘડામાં ભગવદ ભાવરૂપી ગંગાજળ ભરવું હોય તો ચિત્તરૂપી ઘડાને નમાવવો જોઈએ, અહંકાર દૂર કરવો જોઈએ. તદ વિદ્ધિ પ્રણિપાતેન, ભગવાને 3જા અધ્યાયમાં કહ્યું, પ્રણિપાત, નમ્રતાથી જ્ઞાન મેળવાય. બીજું, ચિત્તરૂપી ઘડેલો અજ્ઞાનથી ભરેલો છે, આપણામાં ઘણું બધું ભરેલું છે, પછી ત્યાં ગંગાજળ ક્યાંથી ભરાય? તો તે ખાલી કરવો પડે, અજ્ઞાનને ખાલી કરવો પડે. વૈદ્ય જ્યારે પોતાની દવા આપે ને, જૂના કાળના વૈદ્ય, ત્યારે પહેલું વમન કરાય. વમન એટલે આપણી હોજરીમાં રહેલી અશુદ્ધિ પહેલાં કાઢી નાખે, તો દવાની અસર થાય. આપણા મનમાં અશુદ્ધિઓ છે એ દૂર કરવી પડે, એટલે અજ્ઞાનરૂપી અશુદ્ધિઓને કાઢવી પડે. ત્રીજું, ચિત્તરૂપી ઘડામાં અહંકાર રૂપી છિદ્રો છે. છિદ્ર હોય તો જળ ટકે જ નહીં. આપણા ચિત્તરૂપી ઘડામાં અશ્રદ્ધારૂપી, અહંકાર નહીં, અશ્રદ્ધારૂપી છિદ્ર છે. અશ્રદ્ધા, ભગવાન પ્રત્યે અશ્રદ્ધા છે, શંકા છે. આ અશ્રદ્ધાને લીધે છિદ્રો છે. તેથી ભગવદ ભાવરૂપી ગંગાજળ રહેતું નથી. એ છિદ્રોને શ્રદ્ધાથી ભરવા પડે. જે છિદ્ર છે એને શ્રદ્ધાથી ભરવા પડે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, શ્રદ્ધાથી તેને ભરવા પડે. અને ચોથું, ચિત્તરૂપી ઘડામાં અહમતા અને મમતા રૂપી અશુદ્ધિઓ પહેલેથી છે, એને એ ઘડાને સાફ નથી કર્યો. અહમતા અને મમતા રૂપી અશુદ્ધિ છે, રાગ દ્વેષ રૂપી અશુદ્ધિ છે, ઈર્ષા અને મત્સર રૂપી અશુદ્ધિ છે, તેને કાઢવી પડે, સાફસૂફ કરવી પડે. ત્યારે ઈશ્વરના અનુગ્રહનો અનુભવ થઈ શકે. આવા ભક્તો પ્રત્યે ભગવાન કહે છે, હું તેમનામાં છું અને તેઓ મારામાં છે. હવે આવા ભક્તોએ ભગવાન માટે તો કેવા છે? દો વપુ એક પ્રાણ. બે શરીર છે પણ પ્રાણ એક છે. એટલા માટે આ જ વાત શ્રીમદ ભાગવતમાં ભગવાન દુર્વાસાજીને કહે છે. એક નાનકડા ઉદાહરણ પરથી આપણે સમજી લઈએ. વારંવાર આપણે જોઈએ છે કે સિદ્ધાંત ગીતામાં છે અને દ્રષ્ટાંત ભાગવતમાં છે. ગીતાના સિદ્ધાંતને કોઈ દ્રષ્ટાંત રૂપે સમજવું હશે તો ભાગવતનો આશ્રય લેવો પડશે. 9મા સ્કંદમાં શ્રીમદ ભાગવતમાં અંબરીશ રાજાનું આખ્યાન આવે છે. એ આખ્યાન આપણે કથાના ક્રમમાં વિગતે સાંભળીએ છીએ
અંબરીશ રાજા પરમાત્મા પ્રભુના પરમ ભક્ત, એકનિષ્ઠ ભક્તિ કરે, એકાદશીનું વ્રત કરે અને એવી રીતે એકાદશીનું વ્રત કરે કે આગલા દિવસે પાયસ, બીજા દિવસે આખો દિવસ જલ પણ નહીં, નિરાહાર અને નિર્જલ રહેવાનું, બીજા દિવસે મહાપ્રસાદ રંચક લઈ અને 11નો ઉપવાસનો પાલન. આ તેમનો વ્રતનો 11ના વ્રતનો નિયમ. મહાન ભગવદ ભક્ત સેવા કરે અને એકાદશીનું વ્રત એક દિવસ એવું થયું અંબરીશ રાજાને. આ કથા સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને ભાગવતમાં સંભળાવી છે. હવે 11 કરેલી હતી, વ્રત પૂર્ણ થવાની તૈયારીમાં, પૂરું થવાનું હતું અને હવે રાજાને પારણાનો સમય થોડોક સમય પછી આપવાનો હતો. પારણા કરે એટલે વ્રત પૂરું થાય. એટલી જ વારમાં દુર્વાસા આવ્યા ભક્તની ભક્તિની કસોટી કરવા. દુર્વાસા આવ્યા, મધ્યાહ્નનો સમય છે, અતિથિને જમાડવો એ શાસ્ત્રની આજ્ઞા છે. બ્રાહ્મણ છે, ઋષિ છે, અતિથિ છે, એને જમાડવો જોઈએ. દુર્વાસાએ કહ્યું કે હું તારે ત્યાં ભોજન લઈશ, પણ મારો થોડો નિત્યક્રમ બાકી છે, એટલે હું નદી કિનારે જઈ અને મારું નિત્યક્રમ પૂરો કરી અને આવું છું, ત્યારે ત્યાં જ પ્રસાદ લેવાનો છે. અંબરીશ રાજાએ અતિથિ સત્કાર કર્યો, સારો. દુર્વાસાને કહ્યું કે સારું, આપ પધારો. દુર્વાસા ગયા. નિત્યક્રમમાં થોડી વિલંબ થયો. આ બાજુ દ્વાદશીનો યોગ હોય ત્યારે પારણા કરવા પડે તો 11નું વ્રત પૂર્ણ થાય. હવે અંબરીશ રાજાએ પોતાના કુલગુરુ બ્રાહ્મણોને પૂછ્યું કે શું કરવું. એક તરફ અતિથિ આવ્યા છે દુર્વાસા, એમને પ્રસાદ લેવડાવ્યા વગર મારથી લેવાય નહીં કશું અન્ન. દ્વાદશીનો યોગ પૂરો થાય છે, એટલા માટે મારે કંઈક પારણા કરવા પડે, શું કરવું? આ એક સંઘર્ષ છે. અને કુલ પુરોહિતે અંબરીશ રાજાને કહ્યું, રાજા એક કામ કરો, તમે નિર્જલા એકાદશી કરો છો, હાથમાં થોડું યમુના જલ લઈ અને પાન કરી દો તો પારણા પણ થશે અને અતિથિનો અનાદર નહીં થાય. કારણ કે તમે અન્ન તો લીધું જ નથી, જલના પારણા કર્યા છે, એટલે અતિથિનો આતિથ્ય ધર્મ સચવાશે અને તમારું 11નું વ્રત પૂર્ણ થશે. અંબરીશ રાજાએ બ્રાહ્મણોની આજ્ઞા માની, યમુના જલ લીધું, આચમન કર્યો પારણાના ભાવથી, અને એટલી જ વારમાં દુર્વાસા આવ્યા નિત્યક્રમ કરી. પરીક્ષા જ કરવા આવ્યા હતા ને એટલે દુર્વાસાએ પૂછ્યું, શું રાજા પારણા કરી લીધા? શું જવાબ આવે? ના પડાય નહીં, કારણ કે જલનો પારણા તો કર્યા હતા. હા પાડી. શેના પારણા કર્યા? એમ દુર્વાસાએ પારણા શેના કર્યા એ દુર્વાસાએ પૂછ્યું હોત તેનો જવાબ મળી જાય. પારણા કરી લીધા. અંબરીશ રાજાએ સંમતિ આપી અને દુર્વાસાનો ક્રોધ ગયો. એટલા બધા ક્રોધિત થયા, હું અતિથિ છું, મને લોકો બોલાવવા માટે, પ્રસાદ લેવડાવવા માટે કેટલો આગ્રહ કરીને હું જાઉં, હું મારી ઈચ્છાથી તારા દ્વારે આવ્યો છું, તે અતિથિનો અનાદર કર્યો છે. અને એટલો ક્રોધ દુર્વાસા, એટલે તો ક્રોધનું સ્વરૂપ, એટલો ક્રોધ આવ્યો કે ક્રોધમાં તેમનામાં રહેલી કૃત્યા પ્રગટ થઈ અને એ કૃત્યા અંબરીશ રાજાને બાળવા માટે દોડી. અંબરીશ રાજાને બાળવા લાગી. પરંતુ ભગવાન જે એકનિષ્ઠ છે ભક્ત, ભગવાને વચન આપ્યું છે કે જે મારી ભક્તિ કરે છે, આપણે આગળ 9મા અધ્યાયમાં, તેનો યોગક્ષેમ તો હું વહન કરું છું, તેનું રક્ષણ પણ હું કરું છું, તેની જરૂરિયાતો હું પૂરી કરું છું. કારણ કે જે મારો ભક્ત છે, સુદર્શનજીને ભગવાને આજ્ઞા કરી રાખી હતી અંબરીશ રાજાનું રક્ષણ કરવાની. એ આજ્ઞા હતી. કેમ આજ્ઞા હતી? કે અંબરીશ રાજા સર્વાત્મ ભાવથી ભગવાનની ભક્તિ કરતા હતા. સર્વાત્મ ભાવ એટલે શું? બધી જ ઇન્દ્રિયોથી ભગવાનની ભક્તિ કરવી.
મન શ્રી કૃષ્ણ ભગવાનના ચરણારવિંદમાં સ્થાપી રાખે, પોતાની વાણીને ભગવદ્ ગુણાનુવાદ કહેવામાં વાપરતા, પોતાના હાથને હરિમંદિરની સફાઈ કરવામાં વાપરતા, પોતાના કાનને ભગવાનની મંગલમય કથાઓ સાંભળવામાં રોકી રાખતા, પોતાના નેત્રોને ભગવદ સ્વરૂપના દર્શન કરવામાં ઉપયોગ કરતા, પોતાના પગ દ્વારા તીર્થ ક્ષેત્રમાં જઈ અને ભગવદ વિગ્રહના દર્શન કરતા અને પોતાના મસ્તકથી જગતમાં વિદ્યમાન મહાપુરુષો છે, સંતો છે, તેમના ચરણોમાં વંદન કરે. આ અંબરીશ રાજાની ભક્તિનું વર્ણન સુખદેવજી મહારાજે ભાગવતમાં કર્યું છે. હવે સુદર્શનજી પ્રગટ થયા, કૃત્યાને બાળી નાખ્યું. દુર્વાસાના ગુસ્સામાંથી પ્રગટ થયેલી કૃત્યાને ત્યાં જ નાશ કરી દીધો અને સુદર્શનજી દુર્વાસાને બાળવા માટે દોડ્યા. દુર્વાસાની પાછળ મારા ભક્તને આટલો તે ક્રોધ કર્યો, દુર્વાસાની પાછળ દોડ્યા. દુર્વાસા બચવા માટે વિષ્ણુલોકમાં, પહેલા તો બ્રહ્મલોકમાં, રુદ્રલોકમાં ગયા. બધાએ હાથ ધોઈ નાખ્યા કે અમે તો કેવી રીતે બચાવી શકીએ, આ સુદર્શન તો શ્રી હરિનું છે, એને કેવી રીતે આ બચાવીએ. અને ત્યારે થાક્યા, પાક્યા, હાર્યા દુર્વાસા વિષ્ણુલોકમાં, અને વિષ્ણુલોકમાં વૈકુંઠનાથ ભગવાનની સ્તુતિ કરે છે હાથ જોડી, ભગવાન બચાવો, આ સુદર્શન મને બાળવા માટે આવ્યું છે, એનાથી મારું રક્ષણ કરો. ત્યારે ભગવાને કહ્યું, જો ગીતાનો આ શ્લોક, અહમ ભક્ત પરાધીનો યશ્વતંત્ર ઇવ દ્વિજ સાધુવિર્ગ્રસ્ત હૃદયો ભક્તિર ભક્ત જનપ્રિય. હે દુર્વાસા, આ સુદર્શનથી હું તમારું રક્ષણ નહીં કરી શકું, કારણ કે હું ભક્તને પરાધીન છું. હું ભક્ત કહે તે પ્રમાણે હું દુર્વાસાજી બધી જ રીતે ભક્તોને આધીન છું. હું બિલકુલ સ્વતંત્ર નથી. મારા સીધા સાદા સરળ ભક્તોએ મારા હૃદયને તેમના વશમાં કરી રાખ્યું છે. મારું હૃદય જ મારી પાસે નથી, તેમની પાસે છે. ભક્તજનો મને પ્રેમ કરે છે અને હું તેમને પ્રેમ કરું છું. આ ભાગવતના શ્લોકોનો જ અનુવાદ છે. મારા ભક્તોનો એકમાત્ર આશ્રય હું જ છું. તેથી મારા ભક્તોને છોડીને તો હું ક્યારે પણ તેમને છોડવાનો વિચાર જ ન કરી શકું. મારા ભક્તોને છોડીને હું મારી જાતને પણ વધારે પ્રેમ કરતો નથી. હે દુર્વાસા, ત્યાં સુધી મારી અર્ધાંગિની અવિનાશી લક્ષ્મીને પણ હું એટલો પ્રેમ નથી કરતો જેટલો પ્રેમ હું મારા ભક્તોને કરું છું. અને મારા ભક્તોએ મને ભક્તિથી વશ કર્યો છે, મારા શરણમાં આવ્યા છે, તેઓને છોડવાનો વિચાર હું કરી શકતો જ નથી. અને છેલ્લે ગીતામાં જે ભગવાને કહ્યું એ જ શ્લોક ભગવાન પાછા ભાગવતના 9મા સ્કંદમાં બોલે છે, સાધવો હૃદયમ મય્યમ સાધુનામ હૃદયમ ત્વહમ મદન્યત્તેન જાનંતિ નાહમ તેભ્યો મનાગપી. હે દુર્વાસાજી, હું તમને બીજું શું કહું? મારા પ્રેમી ભક્તો તો મારું હૃદય છે, અને તે પ્રેમી ભક્તોનું હૃદય સ્વયં હું છું. તેઓ મારા સિવાય બીજું કંઈ જાણતા નથી. એટલે આ શ્લોકમાં ભગવાને શું કહ્યું? યે ભજન્તિ તુમામ ભક્ત્યા મયી તે તેષુ ચાપ્યહમ. જે મને ભજે છે ભક્તિથી, હું તેમનામાં છું અને તેઓ મારામાં છે. સાધવો હૃદયમ મય્યમ, મારું હૃદય તેમનામાં છે અને તેમનું હૃદય મારામાં છે. પછી તો દુર્વાસાજી અંબરીશ રાજા પાસે આવે છે. અંબરીશજી સુદર્શનજીની સ્તુતિ કરે છે અને શાંત કરે છે. દુર્વાસાજીને વંદન કરે છે. હે ઋષિવર, મેં હજી કશું અન્નનો દાણોએ લીધો નથી, તમે અહીંથી બધે જ ફર્યા ત્યાં સુધી, કારણ કે તમે મારા આંગણે અતિથિ તરીકે આવ્યા, એટલા માટે મેં કશું જ ગ્રહણ કર્યું નથી. પહેલાં તમે પ્રસાદ ગ્રહણ કરો, પછી મેં જલપાન જ કર્યું હતું અને તમને અન્ન આપ્યા વગરનું ભોજન ન લઈ શકું. અંબરીશ રાજાએ જ્યારે દુર્વાસાનો સત્કાર કર્યો, દુર્વાસાજી ભક્તિનું વર્ણન કરતા કહે છે, હે દુર્વાસા, આજે મેં ભક્તિનો પ્રભાવ છું.
આજે ભગવાનના ભક્તનું કેટલું ભગવાન માટે મૂલ્ય છે આજે મેં જોયું. એટલા માટે ભગવાન આ શ્લોકમાં શું કહે છે? સર્વ પ્રાણીઓ પ્રત્યે હું સમાન છું. મને કોઈના પ્રત્યે નથી રાગ કે નથી દ્વેષ, પરંતુ જેવો મને ભક્તિપૂર્વક ભજે છે તેઓ મારામાં છે, હું તેમનામાં છું. હવે આપણે ભગવાનને પૂછીએ, પ્રભુ આપણી ભક્તિ કરવામાં તમે ભક્તને આટલા બધા પ્રિય છો, તો હવે અમે તમને પ્રશ્ન પૂછીએ કે તમારી ભક્તિ કરવામાં કોઈ વિશેષ યોગ્યતા જોઈએ? તમારી ભક્તિ કોઈ જીવે કરવી છે તો એના પાસે મિનિમમ ક્વોલિફિકેશન શું જોઈએ? શું જોઈએ એના પાસે? જ્ઞાન જોઈએ, આ જોઈએ. અમે તો સંસારમાં રહીએ છીએ, સંસારમાં અમારાથી જાણતા અજાણતા હેતુપૂર્વક અહેતુપૂર્વક અપરાધો થાય છે, શારીરિક, માનસિક, વાચિક. કોઈનામાં વધારે થતા હોય, કોઈનામાં ઓછા થાય છે. તો પ્રભુ અમારા મનમાં અમે નિર્દોષ તો છીએ જ ને, દોષ છે, અપરાધ છે, પાપ છે. તો શું અમે તમારી ભક્તિ ન કરી શકીએ? પુણ્યાત્મા જ પ્રભુ તમારી ભક્તિ કરી શકે, દુરાચારી ન કરી શકે. ત્યારે ભગવાન કહે છે, મને પ્રાપ્ત કરવા માટે કોઈ યોગ્યતા જોઈતી નથી, કારણ કે હું તો દુરાચારી હોય તે પણ ભક્તિ કરે તો તેને હું શરણમાં લઉં છું. તેનો જવાબ ભગવાન 30મા શ્લોકમાં આપે છે. અતિ મહત્વનો શ્લોક 30મો, પણ આપણા બધા જ માટે આશ્વાસન આપતો શ્લોક એ 30મો છે. આવતા રવિવારે આવી અને તેનું આપણે વર્ણન જોઈશું ભગવાન શું કહે.